ગુજરાતની પ્રાથમિક શાળાઓમાં દર વર્ષે ગુણોત્સવ કાર્યક્રમ યોજાતો હોય છે, જેમાં ક્લાસ 1 અને 2 કક્ષાની કેડરના અધિકારીઓ અલગ અલગ શાળાઓમાં જઈને શાળાઓનું મૂલ્યાંકન કરતા હોય છે. ત્યારે આ વખતે પ્રાંતિજ તાલુકામાં ગુણોત્સવ જેવો જ અલગ કાર્યક્રમ યોજાયો હતો. જોઈએ આ એક અહેવાલમાં. પ્રાથમિક શાળાના બાળકોના અભ્યાસની ગુણવત્તા ચકાસવા માટે દર વર્ષે રાજ્ય સરકાર દ્વારા ગુણોત્સવ કાર્યક્રમનું આયોજન થતું હોય છે. ત્યારે પ્રાંતિજ તાલુકામાં આ વખતે એક નવતર પ્રયોગ કરવામાં આવ્યો અને તે પ્રયોગ હતો પ્રી ગુણોત્સવનો, જેમાં પ્રાંતિજના શિક્ષણ અધિકારી ટી.કે. વાઘેલા અને CRC કોઓર્ડિનેટર અજયભાઈ પટેલ દ્વારા ગુણોત્સવની જેમ જ પ્રી ગુણોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં તાલુકાની 6 શાળાઓમાં ગુણોત્સવના પેપર, સાંસ્કૃતિક કાર્યક્રમો સહિતનું આયોજન કરવામાં આવ્યું હતું. ગુણોત્સવની જેમ જ અહીં પેપર તૈયાર કરાયા, વિદ્યાર્થીઓને સાંસ્કૃતિક કાર્યક્રમ રજૂ થયો, તેમનું મૂલ્યાંકન થયું અને અંતે પ્રમાણિકપણે તેમનું રિઝલ્ટ પણ જાહેર કરાયું. એક નવા વિચાર સાથે કરાયેલી આ પહેલને સૌએ આવકારી અને ગુણોત્સવ કાર્યક્રમમાં જે તકલીફો પડે છે એ તકલીફો સુધારવાનું માર્ગદર્શન પણ આપ્યું. કંઈક નવું કરવાની ધગસ હોય તો સૌનો સાથ મળી જ રહે છે અને એવું જ પ્રાંતિજમાં થયું. ગુજરાતભરમાં ક્યાંય ના થઈ હોય એવી પહેલને સાબરકાંઠા જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારી પ્રકાશ ત્રિવેદીએ પણ આવકારી હતી. ત્યારે જો આવી શરૂઆત ગુજરાતભરની તમામ શાળાઓમાં થાય તો શાળાઓની કાયાપલટ નક્કી જ છે. દીપક સિંહ રાઠોડ, S9 ન્યૂઝ, સાબરકાંઠા.